સૌરાષ્ટ્રની સૌથી ચર્ચિત નગરપાલિકા કુતિયાણાનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયું છે। જે 24 બેઠકો માટેનો જંગ હતો તેમાં સમાજવાદી પાર્ટીએ ફરી એક વખત પોતાનો દબદબો છે તેવું બતાવી દીધું છે, પરંતુ હવે કાના જાડેજાનો આને જ લઈને એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કુતિયાણામાં વર્ચસ્વની લડાઈનો જંગ હતો। સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાંથી ઢેલીબેન ઓડેદરા ઉભા રહ્યા હતા, તેમની સાથે જ તેમના પુત્ર છે તે પણ ઉભા રહ્યા હતા અને તેમની સાથે તેમના પરિવારના ઘણા બધા સભ્યો પણ ઉભા રહ્યા હતા અને તેમની સામે જે અત્યાર સુધી વિધાનસભામાં જેમનું રાજ ચાલતું આવ્યું છે એવા કાંધલ જાડેજાનો પરિવાર પણ ઉભો રહ્યો હતો, પરંતુ હવે જે કાના જાડેજા છે તે આ પેનલ ઉપરથી જીતી ગયા છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। અમારો જીતવાનું કારણ તો રાણાવાવ કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ। જીતનો શ્રેય તમે કેને આપો? મા કાંતલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ગુજરાતમાં પહેલી જગ્યાએ આવી છે કે બે નગરપાલિકાઓ સત્તા પાસે છે, શું કહેશો આને લઈને આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી ઉપર વિશ્વાસ જનતાનો। એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં। કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો। મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખીશ। અમારો જીતવાનું કારણ તો રાણાવાવ કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું એવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ। જીતનો શ્રેય તમે કેને આપો? મા કાંતલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ગુજરાતમાં પહેલી જગ્યાએ આવી છે કે બે નગરપાલિકાઓ સત્તા પાસે છે, શું કહેશો આને લઈને આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી ઉપર વિશ્વાસ જનતાનો। એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં। કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો। મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખીશ। જે પ્રમાણે કુતિયાણાનું પરિણામ આવ્યું છે એ પ્રમાણે ઢેલીબેનને પણ જીતવું આ વખતે ત્યાં મુશ્કેલ પડ્યું હતું, કારણ કે ઢેલીબેન પણ ફક્ત ને ફક્ત 5 મતોથી જ જીત્યા છે અને તેમનો પુત્ર છે તે પણ જીતી ગયો છે। ને બીજી બાજુ જે 24 બેઠકો હતી એમાંથી સમાજવાદી પાર્ટીના ફાળે પણ ઘણી બધી એવી બેઠકો ગઈ છે જેના ઉપરથી સાફપણે એવું લાગી રહ્યું છે કે હવે કુતિયાણાના કિંગ કાંદલ જાડેજા જ રહેવાના છે। જે છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે ઢેલીબેન ઓડેદરાનું નામ સામે આવ્યું હતું અને નગરપાલિકામાં અત્યાર સુધી ઢેલીબેનનો દબદબો છે તે પણ દેખાતો હતો, પરંતુ હવે તેમાં જ કંઈક પરિવર્તન આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને આ વખતે કાંધલ જાડેજાએ અનેક એવી બેઠકો ઉપર પોતાની બાજી મારી દીધી છે। જો વાત કરવામાં આવે કાંધલ જાડેજા વિશેની તો કાંધલ જાડેજા છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય રહ્યા છે અને ઘણા બધા કામ પણ કરતા આવ્યા છે ને એટલા માટે જ થઈને કદાચ જે લોકો છે તેમના દ્વારા તેમને ચૂંટવામાં આવ્યા હોય અને તેમનો જે પ્રચાર પ્રસાર છે તે પણ હિરલબા જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના જ સૌથી નાના ભાઈ કાંધલ જાડેજાના જે સૌથી નાના ભાઈ છે કાના જાડેજા તે ઉભા રહ્યા હતા અને સંતોક જાડેજાના સૌથી નાના પુત્ર કાના જાડેજા છે તે ઉભા રહ્યા હતા અને તેમને જ લઈને જે તેમને નિવેદન આપ્યું છે એ પણ હવે ધીરે ધીરે સામે આવી રહ્યું છે। એટલે કે જે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં સૌથી ચર્ચિત નગરપાલિકા કુતિયાણાને ગણવામાં આવતી હતી અને એ જે કુતિયાણાના પરિણામો હવે સ્પષ્ટ થઈ ગયા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।